પ્રમુખ ધર્મેશભાઈ ભંડેની સંગઠન મંત્રી એવા રામભાઈ જડુક, રજનીભાઈ, જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ. ભારત માતા કે હંમેશા આપણા વિસ્તારની અંદર એજ્યુકેશન માટે કામ કરી રહ્યા આપ સૌ જાણો છો. મારે એક નાનકડી વાત કહીને આગળ કાર્યક્રમને વધારવો છે ત્યારે કે આમ આદમી પાર્ટીની અંદર કોણ જોડાય અને ભાજપની અંદર કોણ જોડાય, તો કે ભાજપની અંદર બુટલેગરો જોડાય, ડ્રગ્સ પેડલરો જોડાય, ટપોરી જોડાય, ખનીજ માફિયાઓ જોડાય અને આમ આદમી પાર્ટીમાં શિક્ષણની લડાઈ લડતા રિંકલબેન પોશા જેવા લોકો જોડાય. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ રિંકલબેન પોશાને. સાથે મિરલબેન અકબરી જે 12 વર્ષથી યોગાભ્યાસ નિઃશુલ્ક ભાવે કરી રહ્યા છે, નિઃશુલ્ક કરાવી રહ્યા છે એવા મિરલબેન અકબરી આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે. જોરદાર તાળીઓથી ગોપાલભાઈને વિનંતી કરીશ, સાથે રિંકલબેન પોશિયા અને પાયલબેન સાકરિયાને વિનંતી કરીશ કે એને ટોપી ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીની અંદર સ્વાગત કરે. આમના પછી હું જેમના પણ નામ બોલું છું એ ફટાફટથી આવીને આમ આદમી પાર્ટીની અંદર જોડાશે. સીમાડામાંથી બળદેવભાઈ પડશાળા, નિલેશભાઈ ધાનાણી, એસ્ટોન એવલમાંથી રવિભાઈ રાદડિયા, મનસુખભાઈ પોશિયા, ચિરાગભાઈ ટીબડિયા, ઘનશ્યામભાઈ શાંતિનિકેતન, બળદેવભાઈ પાંદડિયા, ઘનશ્યામભાઈ હિરપરા શિવ પેલેસમાંથી, નિકુંજભાઈ સતાણી, મહેશભાઈ બાબરિયા ઓમ પેલેસ, વરુણભાઈ કાબરિયા શિવ પેલેસ, હેતલભાઈ પટેલ શિવ પેલેસ, વિપુલભાઈ રામાણી શિવ પેલેસ, જીતુભાઈ જીવાણી શાંતિનિકેતન, પંકજભાઈ ડોબરિયા શાંતિનિકેતન, મહેશભાઈ કાછડિયા પાસોદરા, અશોકભાઈ ઝડફિયા પાસોદરા, શૈલેષભાઈ લાઠિયા પાસોદરા, યોગેશભાઈ ભુવા શિવ પેલેસ, ચિરાગભાઈ વાસાણી, નરેશભાઈ રાદડિયા શાંતિનિકેતન, ઉમેશભાઈ રાદડિયા કટોદરા, પ્રિતેશભાઈ ડોબરિયા પ્રિતેશભાઈ ડોબરિયા કઠોદરા, રાજુભાઈ કાછડિયા કઠોદરા. આ તમામ મિત્રો આજે આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે. વધારે સમય નહીં લેતો હું નામ બોલી જઈશ જે પણ મિત્રો છે, પછી આપણે ગોપાલભાઈને સાંભળવા છે. રાજુભાઈ રાદડિયા આંગણ રો હાઉસ, ભરતભાઈ સુવાગિયા, ગૌરવભાઈ શિરોયા, વાડીલાલભાઈ વેકરિયા, હસમુખભાઈ રામાણી, મનસુખભાઈ પટોળિયા, લલિતભાઈ, પરેશભાઈ રૈયાણી, બિપિનભાઈ સુવાગિયા, ખોડીદાસભાઈ શિંગાળા, અશોકભાઈ રાસડિયા, ચંદુભાઈ અકબરી, દિનેશભાઈ પ્રવીણભાઈ નાકરાણી, ભાવેશભાઈ કોટડિયા, પરસોત્તમભાઈ ચોરવડિયા, હર્ષદભાઈ માંગુકિયા, જિગ્નેશભાઈ વેકરિયા, લાલજીભાઈ સાવલિયા, અપ્પુભાઈ સુવાગિયા, સંતોષભાઈ ગજેરા. આ તમામ મિત્રો આજે આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે. મનહરભાઈ અકબરી, સાથે નવકાર મહિલા મંડળ શિવ પેલેસનું મહિલા મંડળ એકતાબેન ભુવા, રિશલાબેન કાછડિયા, મીનાબેન કુબાવત, લતાબેન, અસ્મિતાબેન રામાણી અને નવકાર મહિલા મંડળ રીનાબેન ગોરી, ધર્મિષ્ઠાબેન ગજેરા, રીટાબેન ગાંગાણી અને સાથે જે પણ પાસોદરા આપણા આ વિસ્તારમાંથી જે બહેનો અને ભાઈઓ જોડાઈ રહ્યા છે એ આપણી સાથે જે જોડાણા છે રિંકલબેન પોશિયા, એમના સમર્થનમાં એમની સાથે ખભે ખભો મિલાવીને આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે રિંકલબેનની સાથે જોડાયા છે, આમ આદમી પાર્ટીની અંદર જોડાયા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે મને ખ્યાલ છે કે આપણે જો કે કાર્યક્રમ ખૂબ સમયસર ચાલે છે, વધારે લેટ નથી થયું. આવો નીતાબેન, આમ આદમી પાર્ટી સુરત શહેર મહિલા પ્રમુખ નીતાબેનને વિનંતી કરીશ કે આવી બહેનોને ખેંચ પહેરી આમ આદમી પાર્ટીની અંદર જોડશે. આવો આજુબાજુ જે મહિલા મંડળ ચાલે છે એ મહિલા મંડળની બહેનો છે. આમ આદમી પાર્ટીની અંદર જોડાવવું એ ખૂબ
ગૌરવશાળી પળ છે આમ આદમી પાર્ટી માટે પણ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ આપણે ગોપાલભાઈને સાંભળવા છે. મેં શરૂઆતમાં પણ કહ્યું હતું કે ગોપાલભાઈને એક વખત સાંભળ્યા હોય, બે વખત સાંભળ્યા હોય તો પણ વારે વારે સાંભળવાનું મન થાય. મારે એક નાનકડી વાત કહીને સીધી ગોપાલભાઈને મારે માઇક આપવું છે કે કતારગામની ચૂંટણી જ્યારે ગોપાલભાઈ લડી રહ્યા હતા એટલે 100-150 જણા તો એવા લોકો હતા, સભાએ પાછળ આવતા. મેં પૂછ્યું કે ભાઈ તમે તો હમણાં ઓલી સભામાં હતા, ત્યાંય હતા, તમે અહીંયા હતા? કે અમે તો કે દરરોજ આવી, અમારે તે ગોપાલભાઈને સાંભળવા મળે, મજા આવે કે સાંભળવાની. એટલે મને ખબર છે આપ સૌ ગોપાલભાઈને સાંભળવા માટે અહીંયા આવ્યા છો, કારણ કે અત્યાર સુધી આપણે સોશિયલ મીડિયાથી સાંભળ્યા છે અને પહેલી વખત આ ધારાસભ્ય પછી પહેલી વખત આપણા વિસ્તારની અંદર આવ્યા છે, ત્યારે આપણે ગોપાલભાઈને જ માઇક આપી. ગોપાલભાઈ. બધાનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે સૌ અહીંયા જે ખાસ વિશેષ કાર્યક્રમ માટે એકઠા થયા છીએ ત્યારે આ આખા કઠોદરા વિસ્તારના આજુબાજુના ગામમાંથી, સોસાયટીમાંથી, ચારો તરફથી પધારેલા આપ સૌ આગેવાનો, સોસાયટીના બધા હોદ્દેદારશ્રીઓ, આગેવાનો, યુવાનો, માતાઓ, બહેનો, વડીલો, બધાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ સાથે મંચ ઉપર બેઠેલા અમારા આમ આદમી પાર્ટીના સુરતના સૌ યોદ્ધાઓ, અમારા આગેવાન સુરત શહેરના માનનીય શ્રી રામભાઈ ધડુક, માનનીય ધર્મેશભાઈ ભંડેરી, પાયલબેન, અમારા મહિલા અધ્યક્ષ નીતાબેન, અને હંમેશા જે કોઈ પણ બાબત હોય એમાં હંમેશા 24 કલાક 108ની જેમ આમ આદમી પાર્ટી અને લોકોના કામ માટે હાજર હોય એવા અમારા રજનીભાઈ વાઘાણી, આ બધાય આગેવાનો, આ વિસ્તારના કોર્પોરેટરો, માનની મહેશભાઈ અને અન્ય સાથીઓ, રચનાબેન, બધાયનો હું આભાર વ્યક્ત કરું છું. અને મોડું થઈ ગયું છે એટલે વાત ઝડપથી આગળ વધારું છું. કામરેજથી અમારા તાલુકા પંચાયતના નેતા જેડીભાઈ કથિરિયા, પહેલા જ્યારે હું નવો આમ આદમી પાર્ટીમાં હતો ત્યારે 2 નામ બોલીએ તો આખું સ્ટેજ આવી જતું. હવે ભગવાનની દયા થઈ છે કે સ્ટેજ ઉપર સંખ્યા સારી એવી થઈ ગઈ છે ને સામે સારી એવી સંખ્યા થઈ ગઈ છે. પેલા હેઠે વાળા કે ઉપર વાળા કે બધા એકના એક જ હતા. નક્કી કર્યું કે તમે બે આ વખતે ઉપર બેસજો, અમે સામે બેસશું. કેમ કે એ દિવસો હતા આમ આદમી પાર્ટીના. લોકો એમ માનતા હતા કે તમારું કાંઈ નહીં આવે, તમે ખોટા મથો છો, તમને મતય નહીં મળે, ગુજરાતમાં ત્રીજી પાર્ટી નથી હાલતી, આ તમે બધા જે ધંધા કરો છો એ બંધ કરી દેજો, અમારું તો કોઈ પત્રિકા પકડવા તૈયાર નહીં. એવા સમયે સંઘર્ષ કરીને રાકેશભાઈ હિરપરા, મનોજભાઈ સોરઠિયા, આ ધર્મેશભાઈ ભંડેરી, એક અમારા કિરીટ કાકા અત્યારે આ દુનિયામાં નથી રહ્યા, કિશોર કાકા દેસાઈ, એવા 8-10 લોકો હતા કે જેને મનમાં એક સંકલ્પ હતો કે એક તો એવો દિવસ આવશે જે દિવસે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગ્યો હશે. હજારો લોકોને ભરોસો નહોતો કે કંઈક થઈ શકશે, પણ કેટલાક લોકોના સંકલ્પમાં એ તાકાત હતી કે એમણે એ સપનું જોયું, સપનું સાકાર કરવાની દિશામાં કામ કર્યું, અને આજે એમનું સપનું સાચું સાબિત થયું કે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ચર્ચાઓ છે. એવા અનેક લોકોએ આમ આદમી પાર્ટીનું કામ કર્યું. અને આજે વિશેષ ખુશીનો દિવસ છે કે આમ આદમી પાર્ટી એક પછી એક પગથિયા ચડતા મોટી થતી જાય છે. આજે રિંકલબેન પોશા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, એનું હું પહેલા તો આમ આદમી પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને અમારી પાર્ટીની શક્તિ વધી, બળ વધ્યું, તાકાત વધી. આ તો પાર્ટી શિક્ષણની પાર્ટી છે, અને શિક્ષણ માટે જેમણે વાસ્તવિક સંઘર્ષ કર્યો હોય, સહન કર્યું હોય, ભોગવ્યું હોય, પીડા વેઠી હોય, એવા ઘડાયેલ વ્યક્તિ કાળુભાઈ અને એમના ધર્મપત્ની રિંકલબેન, બંનેનો સહયોગ આમ આદમી પાર્ટીને મળવાનો છે એ અમારા માટે બહુ ગર્વની બાબત છે. રિંકલબેનનું હાર્દિક સ્વાગત કરું છું. એમની સાથે જે કાંઈ બહેનો, ભાઈઓ, આગેવાનો, જે કોઈ લોકો આમ આદમી પાર્ટીમાં આવ્યા છે એ બધાનું સહર્ષ સ્વાગત છે. દોસ્તો, આપણે એક વાત વિચારવી પડશે કે આ 30 વર્ષ થઈ ગયા ગુજરાતમાં, આપણે જ બધાએ મત આપી અને ભાજપની સરકાર બનાવી. 30 વર્ષનો હિસાબ મારી
અને વિચાર કરીએ કે આ 30 વર્ષમાં આપણા જીવનની અંદર બદલાવ આવે એવો કયો ફાયદો સરકાર તરફથી આપણને મળ્યો? આજ તમે હારા ઘરમાં કે ફ્લેટમાં રહેતા હશો તો તમે લોન લઈને રહેતા હશો. કોઈ ધંધો ખોલ્યો હશે તો લોન લઈને ખોલ્યો હશે, ગાડીઓ હારી હશે તો લોન લઈને લીધી હશે, છોકરા કોઈ હારી કોલેજમાં કે વિદેશમાં ભણતા હશે તો લોન લઈને ભણતા હશે. સરકારમાંથી સીધો ફાયદો મળ્યો હોય અને તમે ખુશ થઈ ગયા હોય એવા 10 મુદ્દા આજે આ 30 વર્ષ પછી આપણને પ્રાપ્ત નથી થયા. બટન બધાએ દબાવ્યા, મત આપ્યા, પૈસા આપ્યા, જ્યાં સન્માન સમારોહમાં આપણને માણસો બતાવવા બોલાવ્યા ત્યાં સન્માન સમારોહમાં હાજરીઓ આપી. 30-40 વર્ષ સુધી એક જ પાર્ટીને મત આપ્યા પછી આજ આપણા માટે શું છે? હું હમણાં રજનીભાઈ વાત કરતો હતો કે ગયા 2021માં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી આવવાની હતી ત્યારે આ ચોકમાં ચાપડી સભા થઈ હતી અને એ વખતે આ કઠોદરા ગામ અને આ વિસ્તાર નવો કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યો હતો અને એ વખતે ભાજપના નેતાઓએ આંબા આંબલી બતાવ્યા હતા કે કોર્પોરેશનમાં ભળી જશો એટલે અહીંયા તો અમેરિકા જેવો માહોલ થઈ જશે. આ તો મહેશભાઈની અને રચનાબેનની મહેનત છે કે 4 હારા રોડ બન્યા. એ સિવાય આ વિસ્તાર કોર્પોરેશનમાં ભળ્યો એનો તમને શું ફાયદો મળ્યો? કોઈ દવાખાનું આવ્યું? શાળા તો રિંકલબેનની મહેનતથી કાળુભાઈ જેલમાં ગયા એટલે બની છે, એમાંય કોઈ ભાજપ વાળાએ માથે લેવાની જરૂર નથી. રોડ હારા બન્યા તો મહેશભાઈની મહેનતથી બન્યા. હવે આ આખો કઠોદરા વિસ્તારમાં આ કોર્પોરેશનમાં ભેળવવાનો ફાયદો કોઈ ભાજપ વાળા મને 5 ફાયદા ગણાવે. કોર્પોરેશનમાં નહોતા તો આટલું નુકસાન ગયું હતું, જો આવ્યા તો આ 5 ફાયદા કોઈ ગણાવે તો આ સ્ટેજ ઉપરથી મારે ચાલુ ભાષણ હેઠે ઉતરી જવું છે. કોઈ 5 ફાયદા તો બોલે કે કઠોદરાને કોર્પોરેશનમાં નાખ્યું તો વેરો વધ્યો, એ સિવાય શું વધ્યું? વેરો વધ્યો અને ત્રાસ વધ્યો સરકારી માણસોનો. પેલા ટૂંકમાં પતતું હતું ગ્રામ પંચાયતમાં, એ લાંબુ થવા માંડ્યું. પેલા અહીંથી આવકનો દાખલો નીકળતો હતો, હવે ત્યાં ઠેઠ જવું પડે છે. દોસ્તો, આ પરિસ્થિતિ ગુજરાતમાં લોકોની થઈ છે. પણ અત્યાર સુધી તો એવું હતું કે વિકલ્પ નહોતો અને વિકલ્પ નહીં હોવાની મજા ભાજપ વાળાએ બરાબરની લીધી. આપણી એને ખબર હતી કે પબ્લિક ક્યાં જશે, એની પાસે કોઈ ઓપ્શન જ નથી, અમને જ મત દેવાના છે. પણ હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમને એમ લાગતું હોય કે હવે વિકલ્પ છે તો આ વખતે ચૂંટણીની અંદર ચૂકતા નહીં, હાવણો મારી દેજો, જેટલો ફાવે એટલો હજડબમ હાવણો મારી દેજો. દોસ્તો મિત્રો, વિચાર કરો, હમણાં સન્માન સમારોહનું અહીંયા આયોજન થયું. આખા ગુજરાતની સરકાર અહીંયા આવી સન્માન લેવા માટે. તમને મત દીધા આટલા વર્ષ, ટેક્સ દીધો, પૈસા દીધા, રક્તદાન કરીને લોહી પીવડાવ્યું, પછી બાકી રહી ગયું તો સન્માન લેવા આવ્યા અહીંયા. લોહી દીધું છે ને, ઘણા આમાં જ લોહી દીધું હશે. આવતીકાલે રાષ્ટ્રીય બુટલેગર દિવસ છે, કોઈને ખબર છે? ખબર કોઈને? આવતીકાલે રાષ્ટ્રીય બુટલેગર દિવસ છે, એની ઉજવણી નિમિત્તે રક્તદાન કેમ્પ રાખ્યો છે. બુટલેગરના માનમાં લોહી આપો. મિત્રો, હું તો ભલે આપણે હસીએ છીએ પણ હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે કેવી રીતે આપણું જીવન કેવું છે. એક બાજુ ભણતર ગણતરનો જમાનો છે, શિક્ષણનો જમાનો છે અને આપણા વરાછા વિસ્તારમાં કોઈ કોલેજના ઠેકાણા નથી. હજારો છોકરાઓએ બસની અંદર ઘેટા બકરાની જેમ ભરાઈને ક્યાં છે ભણવા જવું પડે છે. સરકારથી એક સ્કૂલ નહીં બનતી હોય. નરેન્દ્ર મોદી અહીંયા રાજપીપળામાં આવ્યા તો 50 કરોડનો ખર્ચો કર્યો, ટેન્ટમાં, જમવામાં ને ગાડીઓમાં, રોડમાં વગેરેમાં. ચૈતરભાઈ વસાવાએ આખું કૌભાંડ ખુલ્લું પાડ્યું. એક નેતા આવે તો 50 કરોડ રૂપિયાનો ખર્ચો કરવાની શક્તિ સરકાર પાસે છે તો 100 કરોડનો ખર્ચો કરીને વરાછામાં કે કામરેજમાં કે સરથાણામાં કે લસકાણામાં એક કોલેજ નહીં ખુલી શકતી હોય, એક શાળા નહીં ખુલી શકતી હોય સાયન્સની? પણ એને ખબર છે કે શાળા ખોલો કે ન ખોલો, સ્કૂલ ખોલો કે ન ખોલો, અહીં દવાખાના બનાવો કે ન બનાવો, આ બધા હિન્દુ મુસલમાન કરશું ને ચૂંટણી ટાણે તો બટન દબાવી જાય બીકમાં માર્યા કે દવાખાનું ભલે ન બને. વર્ષોથી દોસ્તો આવું હાલતું રહ્યું છે અને એટલે અમે તમને વિનંતી કરવા આવ્યા છે કે જરાક બધા પોતાનો આત્મા જગાડે, અમારું ન વિચારે. હું તો કતાર ગામમાં એક ચૂંટણી હારી ગયો તો એમનામ લોઢાનો થઈને પડ્યો રહ્યો, વળી વારો આવી ગયો. અમે હિંમત ન હાર્યા. હું હારી ગયો તો અમારું શું નુકસાન ગયું? અને અમારું કોઈ નુકસાન ન ગયું હારી ગયો તોય. પણ તમે વિચારો કે ભાજપની સરકાર જીતી ગઈ, એનો ફાયદો જનતાને શું મળ્યો? જનતાને એનો કોઈ ફાયદો ન મળ્યો. જનતા આજે રીબાઈ છે. રત્ન કલાકારોને હીરામાં હમણાં મંદી આવી, બહુ માહોલ મજબૂત થયો, રત્ન કલાકારોમાં નારાજગી આવી
તો પેકેજ જાહેર કર્યું રત્નદીપ શિક્ષણ સહાય યોજના, કંઈક 12-13 હજાર રૂપિયા ફી ભરવાની. કોકને કંઈક મળ્યું, બાકી કોઈને કાણી કોડી મળી નથી ને ફોર્મના નામે બધાય 200-500 નો ખર્ચો કરીને બેઠા છે. આ કાર્ડ લાવો ને ઓલું કાર્ડ લાવો ને અંગૂઠો લાવો ને સિક્કો આવો ને એફિડેવિટ આપો ને બાબલાન ફોટો ને બાબલાન મમ્મીન ફોટો ને એના પપ્પાન ફોટો ને દાદાન ફોટો ને બધું ચોંટાડીને એક થપ્પો કરીને ફાઇલ આપી. પૈસા ક્યાં? તો કે પૈસા આવે ત્યારે દેશું. દરેક યોજના આવી છે કે એક એક થપ્પા તમારે ફાઇલો કરીને આપવી પડે. પૈસા ક્યાં? તો કે પૈસા દેવાના છે નહીં. મિત્રો, આપણે આપણો આત્મા જગાડવો પડશે. આપણે મનને પૂછવું પડશે કે આપણે આ શું કરી રહ્યા છે. આ સરકાર આપણા મતથી કેવી રીતે બને છે. રામભાઈ હમણાં એની વાતમાં વાત કરતા હતા, શિક્ષણ મંત્રી બન્યા પણ અહીંયા આમ ન કર્યું, તેમ ન કર્યું. આરોગ્ય મંત્રી છે, આમ ન કર્યું, તેમ ન કર્યું. મારે તમને સાચી વાત આ જાહેરમાં હું કહેવી કે ગાંધીનગરમાં આ લોકોની આબરૂ શું છે. કોઈ વેલ્યુ નથી આ લોકોની. આખા ગુજરાતમાં ભાજપમાંથી ચૂંટણી જીતેલાઓની ગાંધીનગરના બજારમાં એક પટાવાળાથી વિશેષ પાવલીની વેલ્યુ થતી નથી. આ વાસ્તવિકતા છે ને. એક વખત નહીં, હું 100 વખત જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યો છું. કોઈ કેબિનેટ મંત્રી એમ નથી કીધું કે હું પટાવાળો નથી. આવી જાય ગોપાલ મારિયારે ડિબેટમાં. ક્યાંથી કે? મેં 10 વખત કીધું કે આ પટાવાળા છે, આની કોઈ ઓકાત નથી. એનું કોઈ ગાંધીનગરની બજારમાં 5 પૈસાનું વજન પડતું નથી. મંત્રી બંત્રી બધું બનાવ્યું છે, પણ ફોટા પડાવવાના, સ્માઇલ આપવાની, સરસ મજાના DSLR કેમેરાથી સ્માઇલિંગ ફેસ વાળા ફોટા કરીને મૂકવાના ટ્વિટર પર કે આજે જનસંપર્ક કર્યો, હું કામ કર્યું પૂછતા નહીં. દોસ્તો, કેવી સરકાર છે તમે વિચાર કરો કે મંત્રી તંત્રી ધારાસભ્યો કોઈનું સરકારમાં કશું જ ઉપજતું નથી. આ વાત 1,00,000% છે. 10 વખત બોલ્યો તો કોઈએ મારી વાતનું ખંડન નથી કર્યું. હું ખોટો હોઉં તો 10 મંત્રી મારા વિરુદ્ધ મોરચો ન કાઢે. ગોપાલ ઇટાલિયા મુર્દાબાદ કેમ ન બોલ્યા? બધાને ખબર છે પોતે પટાવાળા છે. આ તો પાટીલની દયાથી ને ઉપરથી બનાવ્યા છે. લઈ લો, ખિસ્સા ભરાય એટલા ભરો, બાકી આપણને ક્યાં કઈ ખબર પડે છે. અને સૌથી મોટી દુર્ભાગ્યની વાત જુઓ દોસ્તો, કે આપણે ત્યાં એક માણસને એક કામ આવડતું હોય ને તો વર્ષો સુધી એક કામ કરે ને એક કામની અંદર એ માણસ હોશિયાર બને, ટેલેન્ટેડ બને. ખટારો આંકતો હોય વર્ષો સુધી ખટારો આંકે. હેલિકોપ્ટર આંકતો હોય હેલિકોપ્ટર આંકે. હેલિકોપ્ટર વાળો ખટારાની સીટે નો બે, ખટારા વાળો હેલિકોપ્ટરની સીટે નો બે. એક માણસ 1.5 વર્ષ પહેલા શિક્ષણ મંત્રી હોય, 1.5 વર્ષ પછી આરોગ્ય મંત્રી થઈ જાય, પાછો 1.5 વર્ષ પછી પાણી મંત્રી થઈ જાય. એક માણસમાં આટલી બધી કળા છે, આટલી બધી કળા ભરી છે, આટલું બધું આવડે છે. ને દુનિયામાં જે વૈજ્ઞાનિકો છે એને એક વસ્તુની શોધ કરી તો જિંદગી પૂરી થઈ ગઈ. ભાઈ, જેણે થોમસ આલ્વા એડિસન વીજળીનો ગોળો શોધ્યો, એક વીજળીનો ગોળો શોધ્યો તો વૈજ્ઞાનિકની આખી જિંદગી પૂરી થઈ ગઈ. ખાલી એક ગોળો શોધી એક વૈજ્ઞાનિક હતો તોય. આ લોકો એવડા મોટા મહાપુરુષો પેદા થયા છે કે 1.5 વર્ષે બધું આવડવા માંડે છે. તમે વિચાર તો કરો દોસ્તો કે આ સરકાર છે કે સર્કસ. તમે અમારી આમ આદમી પાર્ટીની ચિંતા કરો ન કરો, ગોપાલભાઈ ઇટાલિયા હારી જશે જીતી જશે એની ચિંતા ન કરો. તમારા મતથી જે માણસો ચૂંટાય છે એ ન્યા સંગીત ખુરશીની રમત રમે છે, એના સર્કસમાંથી નવરા થાય તો તમારું કંઈક કલ્યાણ કરશે. એટલું તો વિચારો. એ એનામાંથી નવરા નથી થતા. એક સરકારની અંદર કેવડો મોટો વિભાગ હોય, જેમ કે શિક્ષણ વિભાગનો દાખલો લઈએ તો શિક્ષણની અંદર પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ. હવે એ પાછા આટલા વિભાગ તો મુખ્ય વિભાગ. એ મુખ્ય વિભાગની અંદર શિક્ષણનો બાંધકામ વિભાગ અલગ, શિક્ષણનો મહેકમ એટલે કે કર્મચારી વિભાગ અલગ, શિક્ષણનો પગારનો વિભાગ અલગ, શિક્ષણનો ભરતીનો વિભાગ અલગ, શિક્ષણના નિવૃત્તિ પછી પેન્શનનો વિભાગ અલગ. એની અંદર પાછો ખરીદીનો વિભાગ અલગ. શિક્ષણની અંદર ખરીદીનો વિભાગ તો કે કોમ્પ્યુટર, ચોપડા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરીદી વિભાગ અલગ, તોડવા ફોડવાનો વિભાગ અલગ, જૂની સ્કૂલ તોડી પાડવી છે તો એનો વિભાગ અલગ, કોર્પોરેશનની શાળાનો વિભાગ અલગ, નગરપાલિકાની શાળાનો અલગ, જિલ્લા પંચાયતની શાળાનો વિભાગ અલગ, પ્રાઇવેટ શાળાનો વિભાગ અલગ. એક શિક્ષણ વિભાગની અંદર આટલા વિભાગ આવે તો આ મહાપુરુષો એટલા બધા જ્ઞાની છે કે 1.5 વર્ષ બધું શીખી જાય. દરેક શાળાની અંદર એક વિષયનો એક શિક્ષક હોય, બીજો વિષય નથી ભણાવી શકતો. એવડી મોટી દુનિયા છે. ગણિતનો શિક્ષક અંગ્રેજી નો ભણાવે, અંગ્રેજીનો શિક્ષક પર્યાવરણ નો ભણાવે. બધાને બધી ખબર છે કે એક માણસ એક કામ જ આવડે, 100 કામ ન આવડે તો એ મહાપુરુષ કહેવાય.
સરકારને આપણી કોઈ ચિંતા નથી. તમે જુઓ ઘડીક આને કે ચંદુન નહીં મગનને બનાવો, મગનને નહીં રમેશને બનાવો, એને કામ આરે લેવા દેવા નથી, ખાના ભરવા આરે લેવા દેવા છે. શિક્ષણ પ્રત્યે ગંભીરતા હોત તો કોઈ શિક્ષણ આવડતો હોય એવો માણસ મૂક્યો હોત, આરોગ્ય પ્રત્યે ગંભીરતા હોત તો આરોગ્ય આવડતો હોય એવો માણસ મૂક્યો હોત. દોસ્તો, સરકારને નથી શિક્ષણની ગંભીરતા, નથી આરોગ્યની, નથી પાણીની, નથી વીજળીની. એને એક જ વસ્તુની ગંભીરતા છે કે અમારી સામે ન પડે એવા ગાંડા ગોતીને મંત્રી બનાવી દો એટલે રળ્યા કરે, એમના બોલે નહીં કાંઈ મૂંગા મૂંગા. કેપેબલ માણસને આગળ ન આવવા દેવાનો. આપણા માટે કોઈ મંત્રી નથી બનાવતા, જનતાની સેવા કરવા નથી બનાવતા. ઘણાય દોસ્તો, હું તો તમને વિનંતી કરવા આવ્યો છું, નાનો માણસ છું. આજ વિસાવદરના ખેડૂતોના આશીર્વાદથી ધારાસભ્ય તરીકે મને જવાબદારી મળી છે એટલે જરાક મોટો લાગુ છું ગામમાં, પણ હું નાનો માણસ છું. અમે અમારી વેદના કહીએ છીએ કે ક્યાં સુધી લોકો આત્મા નહીં જગાડે. પોતાની મનને પૂછે બધા કે પહેલાના જમાનામાં આ સુરતમાં જે આખા દેશમાંથી જે માણસ અહીંયા આવતો ને એનું ઘર હચવાઈ જતું, ઘરનું પેટ ભરાતું. ઘરનો એક આદમી હીરા ઘસતો તો ઘર આખું હાલી જતું. એક જમાનામાં બહેનો ઓલું એને શું કહેવાય જમાડવાનું ઘરે કરતા, લોજિંગ. ઘરે 10, 20, 30, 40 વ્યક્તિઓને રોટલા ખવડાવે એનું ઘર હાલતું ને લોજિંગ કરી કરીને મકાનો લીધા, સોનું લીધું, છોકરા પવણાવવાના દાખલા આ સુરતમાં છે. એક જમાનો એવો હતો. પછી બધાને એમ થયું કે નહીં આમાં નથી મજા આવતી, ભાજપ લાવો. લાવ્યા ભાજપ. ઘરમાં હોય એટલા કમાય છે ને તોય અત્યારે ઘટતા હોય છે દર વખતે. તે દિવસે 2 જણા કમાતા, બેન લોજિંગ કરતા ને ભાઈ હીરા ઘસતા ને આખું ઘર ખુશ ખુશ રહેતું. આજની પરિસ્થિતિ શું છે કે જીવનમાં માત્ર 2 કામ પૂરા કરે ને ત્યાં માણા આથમી જાય છે. આથમી જાય મતલબ ઉપર વયો જાય છે. એક ઘરનું ઘર લઈ લે સુરતમાં અને એક દીકરો કે એક દીકરી પવણાઈ દે, 2 પ્રસંગ ઉકેલે ને ત્યાં માણસ આખો ઉકલી જાય છે. એવી હારી સરકાર આપણે ત્યાં આવી છે. ત્રીજું કામ નથી કરી શકાતું. પેલા આપણે બધાની ત્રીજી પેઢીએ 10-10 છોકરાઓ, ભાઈઓ બહેનો, ફઈઓ ફુવા, મામા માસીઓ, કેટલા ભાઈઓ છે. બધાનું પોહાણ હતું, બધાનું ભરણ પોષણ થઈ જતું, લગ્ન થઈ જતા, સોનું દેવાઈ જતું, આણું થઈ જતું, કરિયાવર બધું જ થતું. એક સંતાન પવણાવો ને એક ઘરનું ઘર સુરતમાં લઈ લો તો આખો માણસ ઉકલી ગયો, આખી પેઢી પૂરી થઈ જાય આટલી અમથી વાતમાં. શું કામ? ચારો તરફ ભાજપના માણસોએ લૂંટ મચાવી છે, લૂંટ. આ તમામ જમીનોના ભાવ ખોટી રીતે ઊંચા કરવામાં આવ્યા. ટીપીના નામે 40% જમીન કાપી લે. બચેલી જમીન ઉપર બધો બોજ આવે. બિલ્ડરને મોંઘું પડે એટલે બિલ્ડરને ઘરે થોડું મોંઘું પડે, એ તો લેનારા ઉપર મોંઘું પડે. અને દોસ્તો, એ તો ઠીક છે. આ વડોદરામાં દર ચોમાસામાં પૂર આવે, પાણી ભરાઈ જાય છે. જુનાગઢની અંદર ચોમાસામાં પૂર આવ્યું, પાણી ભરાઈ ગયું. આ કઠોદરા વિસ્તાર નવો ડેવલપ થાય છે. આખી ખાડી બિલ્ડરોએ દબાવી દીધી અને કોઈ કહેનારું નથી. બિલ્ડિંગો તો બની જશે. કોક માણસ આખી મહેનત મજૂરી પરસેવાની કમાણી લગાવીને 25 લાખનો એક ફ્લેટ લેશે. ફ્લેટ તો શિયાળે કે ઉનાળે લેશે ને ચોમાસે ખબર પડશે 25 લાખના ફ્લેટની હેઠે પાણી ભરાય છે. ક્યાં ફરિયાદ કરવાની? દોસ્તો, આપ કોઈ કહેવા વાળું નથી, કોઈ રોકટોક કરવા વાળું નથી. હમણાં હું ગયો તો સિટીમાં, એટલા બધા ટ્રાફિક પોલીસ વાળા ઉભા હતા, જેની તેની ગાડીઓ ઉઠાવી જતા. મને એમ થયું કે અત્યારે નથી બોલવું, સરકાર આવે ત્યારે કહેશું. જેમ ભાવે એમ રોડ ઉપર પાર્કિંગ વગરના બિલ્ડિંગો બનાવી નાખ્યા, એ કોઈ ન દેખાણા. આખું બિલ્ડિંગ ગેરકાયદેસર ઉભું હોય, પાર્કિંગ ન હોય, બેઝમેન્ટ પાર્કિંગ ન હોય, બેઝમેન્ટના પાર્કિંગની જગ્યાએ દુકાન બની ગઈ હોય તો કોઈને વાંધો નથી. તમારી ગાડી ત્યાં ન મૂકતા, નકર ઉઠાઈ લેવું, એ ગેરકાયદેસર છે. એનો અર્થ એવો કે ગાડી પાર્ક કરવું એ ગેરકાયદેસર છે, બિલ્ડિંગ બનાવવું કાયદેસર છે. શું કામ? ભાજપના નેતાને પૈસા આપીને બનાવ્યું છે, એમનામ થોડું બનાવ્યું છે. તો મારે એવું કેવું છે કે ભાઈ અહીંયા ભાજપની ઓફિસ કામરેજ ખુલી છે, એના મહિનાને પાસ કાઢી દો, ગાડી ગમે ત્યાં પાર્ક કરવાનો, 3000 આપો, ગમે ત્યાં પાર્ક કરી દો. દોસ્તો, કઈ હાલત હાલે છે કે જનતાને લૂંટી લેવા સિવાય કોઈ વાત નહીં. બિલ્ડરો અહીંયા પેલી ખાડી દબાવીને બાંધકામ કરે, ત્યાં લૂંટી લે. કોર્પોરેશન વાળા આમ લૂંટી લે, પોલીસ આમ લૂંટી લે, આવકના દાખલા વાળા ખૂણામાં લઈ જઈને લૂંટી લે. કરવાનું હું? કરવાનું હું? દોસ્તો, હું વારંવાર વિનંતી કરું છું કે આ અમારો વિષય નથી. ગોપાલભાઈ ઇટાલિયા કે રજનીભાઈ કે રામભાઈ ધડુકનો કોઈ નુકસાન નથી. અમે તો લડનારા લોકો છે અને અમે લડીએ છીએ જનતા માટે. તો ખોટી FIR થાય છે,
સાચી એફઆઈઆર કરાવવા માટે થઈને આખો સમાજ અત્યારે મુખ્યમંત્રીને મળે છે અને ખોટી એફઆઈઆર ઊભા થઈ જાય અમારા ઉપર. અમારા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે. શું કામ? તો કે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો એટલે. બોટાદની અંદર કડદો થયો, અવાજ ઉઠાવ્યો, વિરોધ કર્યો, 307 લગાવીને જેલમાં પૂરી દીધા. વિસાવદરની અંદર ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતો પાસેથી પૈસા માંગતા હતા. અમને ખબર પડી, મેં હરેશભાઈને ત્યાં અવાજ ઉઠાવવા વિરોધ કરવા મોકલ્યા. હરેશભાઈ ઉપર 307 લગાવીને અત્યારે જેલમાં પૂર્યા જુનાગઢની. જે માણસ બોલે એની ઉપર એફઆઈઆર જેલમાં પૂરી દો. દોસ્તો, અમે આખી જિંદગી જેલમાં રહી તો કાંઈ થાય એમ નથી. અમે ઘડાઈ ગયા છીએ, પણ જનતા પોતાનું વિચારે કે આ સરકાર આવી રહેશે, તમારા માટે લડનારા લોકોને જેલમાં પૂરી દેશે, તો જનતા કોના ભરોસે અવાજ ઉઠાવી શકશે? ક્યાં જઈને બોલવાનું? કોની પાસે અવાજ સાંભળવાનો? અને કેવી રીતે સરકારી તંત્રનો ભયંકર ખોટો દુરુપયોગ થાય છે એનો દાખલો તમને લાઈવ સંભળાવો હમણાં. એટલી હદે ખોટું થઈ રહ્યું છે કે કોઈ કહેનારું નથી, કોઈ પૂછનારું નથી, કોઈ જોનારું નથી. બધા હિન્દુ મુસલમાન ભાજપ, હિન્દુ મુસલમાન ભાજપ, બટન દબાવો કરો, ભલે જે થવું હોય થાય. તમને બધાને યાદ હશે કે અમરેલીમાં પાયલબેન ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું. યાદ છે કે નહીં બધાને? બધાને યાદ છે કે થોડા થોડાને? તે દિવસે એવું થયું કે પોલીસે ભાજપના એક નેતાની ફરિયાદ લખી અને ફરિયાદમાં એવું લખ્યું, લાવો તો કાગળ, કઈ હદે ખોટું કરવામાં આવે છે. ભાઈ, પટ્ટો કમરે પહેરવા આપ્યો છે, ગળામાં પહેરવા નથી આપ્યો. પણ ઘણાને એવો શોખ છે કે ના ના હું ગળામાં પહેરીશ, મારે હર્ષંકલે આપેલો છે. તારા હર્ષંકલ કી 80 કી 83 27 આવા દે, ગળાના પટ્ટા અમે તમને પહેરાવશું વ્યવસ્થિત રીતે. એવું થોડું હોય? હર્ષંકલે પટ્ટો આપ્યો, હું ગળામાં પહેરીશ, તમારે નહીં પહેરવું. આ હું તમને કાંડ કહું કે કેવા કાંડ થઈ રહ્યા છે. ગળામાં પટ્ટા પહેરીને ટોમી બની ગયા કેટલાક લોકો. અમારા ચૈતરભાઈ ઉપર ખોટો કેસ કરે, પ્રવીણભાઈ ઉપર ખોટો કેસ કરે, મારા ઉપર કરે, રજનીભાઈ ઉપર કરે. દોસ્તો, આ નુકસાન અમારું નથી. તમે જોજો કે આ કેવી હદે ખોટું થઈ રહ્યું છે. અમરેલીમાં એફઆઈઆર થઈ કે પાયલબેન ગોટી, અશોકભાઈ માંગરોળિયા, મનીષભાઈ વઘાસિયા અને જીતુભાઈ ખાતરા, આ 4 લોકોએ ભેગા મળી અને એક નકલી લેટર બહાર પાડ્યો. આવી જતી ને ફરિયાદ, યાદ છે બધાને? આ એફઆઈઆર થઈ રાત્રે 12 વાગે. સિંઘમોનું એક ટોળું ગયું એમના ગામમાં, પાયલબેનની ધરપકડ કરી રાત્રે 12 વાગે. જે ન થઈ શકે, બીજા દિવસે કોર્ટમાં રિમાન્ડ માંગ્યા. 2 દિવસના રિમાન્ડ મળ્યા પછી પોલીસે અમરેલીની બજારમાં સરઘસ કાઢ્યું પાયલબેનનું, અને પછી ઓલા બીજા 3 જણાનું સરઘસ કાઢ્યું. એના રિમાન્ડ લીધા, જેલમાં પૂર્યા, હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો. પછી શું થયું? આ મારા હાથમાં કાગળ છે, અમરેલીના નાયબ પોલીસ અધિકારી નૈના ગોરડિયાની સહી છે આની અંદર. અમરેલીના ડીવાયએસપીએ અમરેલીના જજને, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને એવું લખ્યું કે અમરેલી સિટી પોલીસ સ્ટેશનની ફલાણા નંબરની એફઆઈઆરમાં આરોપી પાયલબેન અશ્વિનભાઈ ગોટી રહે ફલાણા ગામ, તેમના વિરુદ્ધમાં પૂરતા પુરાવા નથી અને આરોપીનું નામ ભૂલથી આવી ગયેલું છે, માટે આ ભૂલથી નામ થયું છે એ કાઢી નાખજો અને અમે અહીંથી કાઢી નાખીએ છીએ. બાપા સીતારામ. ભૂલથી આરોપીનું નામ આવી ગયું, રિમાન્ડ માંગી લીધા, સરઘસ કાઢી લીધું, પટ્ટા મારી લીધા, બદલો લેવાઈ ગયો એટલે કોર્ટમાં લખીને આપી દીધું કે આ તો ભૂલથી આવી ગયું તું. હી. તમે દિલ ઉપર હાથ રાખીને વિચારો કે તમારી દીકરી આરે આવું કરીને પછી પાછળથી કહી દેતો કે હી ભૂલથી આવી ગયું. આ વ્યાજબી વાત છે? જે દિવસે એફઆઈઆર લખાય તે દિવસે તમે નહોતા જોઈ શકતા કે સાચું છે કે ખોટું? ચેક કરી શકાય એમ હતું. બધી ખબર હતી કે ખોટું છે, પણ ટોમી તો ટોમી છે ભાઈ. હર્ષંકલ બોલે ટોમી, ટોમી કે પાયલને પકડી લાવું. મિત્રો, કલ્પના કરો, આપણે હસીએ છીએ પણ એટલો શરમનો દુઃખનો વિષય છે. એક વખત અમારી સરકાર બનાવી જોજો, ટોમીને ઢહળીએ નહીં તો કહેજો તમે. દોસ્તો, અમને ગુસ્સો આવ્યો છે, અમને ગુસ્સો છે એ વાતનો કે કેટલાક ટોમી આખા ગુજરાતની અંદર ફરે છે હર્ષ સંઘવીના નામનો ગળામાં પટ્ટો પહેરીને, પબ્લિકને ડરાવે, ધમકાવે, ખોટો કેસ કરું, આમ કરું, જેલમાં પૂરું, ફરજમાં રૂકાવટ કરું. અરે તારી ફરજ કી 80 કી 83, તું આવી જા 27માં હામો. દોસ્તો, પાયલબેન નું સરઘસ કાઢ્યા પછી પોલીસના ડીવાયએસપી અદાલતને લખ્યું કે આ ભૂલથી આવી ગયેલું નામ છે. તો શું કામ સરઘસ કાઢ્યું ભાઈ? શું કામ રિમાન્ડ માંગ્યા? ધરપકડ શું કામ કરી? 2 દિવસ મોડી ધરપકડ કરી હોત
2 દિવસ ચેક કર્યું હોત, 2 દિવસ તપાસ કરી હોત તો તમને ત્યારે જ ખબર પડી જાત કે આ ખોટું છે, તો આ બધું ન કરવું પડે. અને એનાથી આગળ કુલ 4 આરોપીના નામ હતા. એમાં પહેલામાં એમ લખ્યું કે પાયલબેન નું નામ ભૂલથી આવ્યું છે, પણ પછી થોડાક દિવસ પછી શું થયું, આ બીજા કાગળમાં છે. આ બીજા કાગળમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ ની સહી છે અને એણે એવું લખ્યું છે કે આ કેસ હકીકતની ભૂલ વાળો છે, એટલે કે અમારાથી ભૂલ થઈ ગઈ છે. એટલે આરોપી મનીષ વઘાસિયા, આરોપી જીતેન્દ્ર ખાતરા અને આરોપી અશોક માંગરોળિયા વિરુદ્ધ તપાસ દરમિયાન કોઈ પુરાવો મળ્યો નથી. એનું નામ પણ ભૂલથી આવી ગયેલું છે, માટે કાઢી નાખવું. બાપા સીતારામ. દોસ્તો વિચાર કરો, ચારેય આરોપીના નામ ભૂલથી આવી ગયા, ચારેય આરોપી વિરુદ્ધ પુરાવા નથી, તો મૂળ કેસનું શું થયું? ઓલો લેટર કોણે લખ્યો હતો? અને લેટર લખ્યો હતો એ સાચો હતો કે ખોટો હતો? પાયલબેન અને 3 પુરુષ 4 આરોપી હતા, ચારેયના નામ ભૂલથી આવી ગયા એવું પોલીસે ઓફિશિયલ લખીને કોર્ટમાં આપી દીધું. તો ગુનો કોણે કર્યો? સરઘસ શું કામ કાઢ્યું? રિમાન્ડ શું કામ લીધા? તો કે અત્યારે જે ભાઈ હર્ષ સંઘવીના ભાઈબંધ જે મંત્રી બન્યા છે એને બદલો લેવો તો આ 4 લોકો હારે. એટલે ટોમીને કીધું કે જા ટોમી, પાયલબેન અને ઓલા 3 ને પકડીને સરઘસ કાઢીને કેસ કરીને ખોટા કેસમાં જેલમાં નાખી અને બદલો લેવાઈ જાય, પછી લખીને આપી દેજે, હી છૂટી ગયા. દોસ્તો કાયદાનો કેટલો ભયંકર દુરુપયોગ છે તમે જોયું. આ હદ છે પોલીસ સ્ટેશનોની હાલત આ છે. તમે વિચારો કે કેમ લડવાનું અને કોણ લડશે, આ બધું વ્યાજબી છે કે ગેરવ્યાજબી? તમારી શેરીમાં સોસાયટીમાં ભાજપના પેજ પ્રમુખ રહેતા એને પૂછો કે ભાઈ તારી બેન દીકરી આરે આવી ઘટના બનશે ને પાછળથી પોલીસ હી કરશે, ગમશે? આ હાટું પોલીસ સ્ટેશન ખોલ્યા છે કે ગમે એની ઉપર ગમે એવો ખોટી એફઆઈઆર ને પાછળથી હી ભૂલ થઈ ગઈ, પુરાવો નથી, ખોટી રીતે નામ આવી ગયું, માફ કરજો, સોરી, તો આવી જાય કેબિનેટ મંત્રી સ્ટેજ ઉપર, હું 2 લાફા મારીને હી ભૂલ થઈ ગઈ. હાલ છે એવી રીતે? ભાજપના કેબિનેટ મંત્રીને 4 લાફા સ્ટેજ ઉપરથી મારીને પછી હી હકીકતની ભૂલથી લાફો મરાઈ ગયેલ છે, જે દરગુજર કરવા વિનંતી. તો હાલ છે કે નહીં હાલે? આપણી બેન દીકરીનું સરઘસ કાઢ્યું અને અદાલતમાં ડીવાયએસપી લખીને આપ્યું ભૂલ થઈ ગઈ. તો તમે ભૂલ કરશો કે સાચું કરશો? ભૂલ કરી હોય તો બટન દબાવજો, બટન દબાવો. ભાજપનું સારું કરવું હોય તો દબાવો હાવણાનું. દોસ્તો એ વિનંતી છે, બીજું શું મારે કહેવું તમને? એને ભૂલ કરી સરઘસ કાઢીને. દોસ્તો આટલી હદે સરકારી તંત્રનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે. જે બોલે એને પાડી દેવાની નીતિ, જે અવાજ ઉઠાવે જેલમાં પૂરી દેવાના. કાળુભાઈ પોશિયાને ખોટા કેસમાં જેલમાં પૂર્યા. શું કેસ હતો કાળુભાઈ ઉપર? કે ખોટું રજીસ્ટર બનાવ્યું ને ચોકીદારનો પગાર ખાઈ ગયા. અરે તમારી પાર્ટીનો ચોકીદાર આખો દેશ વેચવા કાઢ્યો, પકડો, જેલમાં પૂરો જો તમારા મોકાત હોય તો. તમારી ભાજપ પાર્ટીનો ચોકીદાર આખો દેશ વેચવા કાઢ્યો, અડધું વેચી નાખ્યું. છે કોઈની હિંમત? કોઈની હિંમત નથી ચોકીદારને ચોર કહેવાની. પણ જે કાળુભાઈ, જે રિંકલબેન શિક્ષણ માટે લડાઈ લડ્યા, આગેવાની કરી, એટ્રોસિટીના કેસમાં જેલમાં પૂર્યા એમને. હરેશભાઈ સાવલિયા અમારા જુનાગઢ જિલ્લા પ્રમુખ, એટ્રોસિટીના કેસમાં જેલમાં. કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે મિત્રો. હું તો એક નાના દીકરા તરીકે તમારી પાસે એક વિનંતી કરવા આવ્યો છું કે અમારી તો તોય ચિંતા ન કરતા, જે જુલમ હશે ભોગવી લેશું, પણ આ વિપક્ષની દિવાલ નહીં વધે, આ વિપક્ષનો ટેકો નહીં વધે, તે દિવસે ભાજપનો રાક્ષસી પંજો તમારા ગળા સુધી આવશે. અત્યારે અમે આડશ છીએ, આ બધા આડા ઉભા છે જનતાની. ભાજપનો પંજો પહેલો અમારા ઉપર પડે, અમે જ નહીં હોઈએ, આ લડનારા લોકો નહીં હોય, આ પાર્ટી નહીં હોય, આ વિપક્ષ નહીં હોય, તો એ તો ખૂની પંજો છે, એ તો હડકાયું કૂતરું છે, હવે લોહી ભાળી ગયું છે, એ તો ગમે એને બટકા ભરી જાય. મિત્રો મારી તમને વિનંતી છે કે આપણે જરાક જાગીએ, વિચારીએ. ગઈ ચૂંટણીમાં કોર્પોરેશનમાં તમે ખૂબ સરસ આશીર્વાદ સહકાર આપ્યા, આ મહેશભાઈ જેવા આગેવાન આવ્યા, આખા 5 વર્ષ સુધી સંઘર્ષ કર્યો. જે દિવસે આ પાયલબેન, મહેશભાઈ, રચનાબેન, આ અમારા જેડી, આ બધા જ્યારે 2021માં ચૂંટણીમાં ઉભા રહ્યા ત્યારે એકેય ઉપર એકેય એફઆઈઆર નહોતી. આજે બધા ઉપર હાટા એફઆઈઆરો થઈ ગઈ છે. શેની? લૂંટ કરવાની નહીં, બળાત્કારની નહીં, ચોરીની નહીં, રેતી કાઢવાની નહીં તાપીમાંથી.
કામરેજના, કતારગામના, વરાછાના, સુરતના લોકો માટે લડવાની 7-8 FIR આ બધા ઉપર થઈ ગઈ છે. 5 વર્ષમાં આટલું મેળવ્યું એમણે. અને દોસ્તો, જે ભાજપમાંથી નેતા બને છે એ શું મેળવે છે તમે જાણો છો. આ લોકો શું મેળવ્યું? જેલમાં ગયા, અનેક વખત માથા ફૂટી ગયા, તમે બધાએ બધું જોયું છે. અને છતાંય આટલા જુલમ પછી આ આખી ટીમ, આ અમારી પાર્ટી, આ નેતાઓ જનતા માટે લડાઈ લડે છે. તો તમારા આશીર્વાદના હકદાર ખરા કે નહીં? એ 7-8 જણાએ હા પાડી, એનો ખૂબ ખૂબ આભાર ભાઈ. બધાએ હા નથી પાડી. દોસ્તો, ખૂબ મુશ્કેલ સમય છે ગુજરાતના ઇતિહાસમાં. મારી તો ઉંમર 36 વર્ષ છે. જેની મારા કરતા ડબલ ઉંમર હોય યાદ કરે કે તમે છેલ્લે ક્યારે એવું સાંભળ્યું હતું કે ધારાસભ્યને જેલમાં પૂર્યા? ગુજરાતના ઇતિહાસમાં પહેલી એવી ઘટના બની કે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય બન્યા પછી 2 વખત એમને જેલમાં પૂરવામાં આવ્યા. શું કામ? કે ચૈતરભાઈ વસાવા અવાજ ઉઠાવે છે, ગરીબો માટે, ખેડૂતો માટે, યુવાનો માટે, ભાજપની સામે લડે છે, એની પોલ ખોલે છે. તો 307 ને આ કલમ ને ઓહો, આખો ચોપડો કલમનો લાગી જાય છે. અને ગુંડાઓ, બુટલેગરોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. મારી વાત સાચી છે કે ખોટી? મિત્રો, કહેવા બેસીએ તો કંઈ ખૂટે નહીં એવી વાતો છે. પણ સમજદાર માણસને તો ટૂંકમાં બધું સમજાઈ જાય કે બહુ મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. અહીંયા બધા આવ્યા હતા. આજ આખા કાઠિયાવાડનો સૌથી મહત્વનો પ્રશ્ન શું છે? આપણે બધા કાઠિયાવાડના માણસો છીએ, અલગ અલગ જ્ઞાતિના. આપણા કાઠિયાવાડના સૌથી મહત્વના 2 પ્રશ્નો છે. આખી સરકારને, આખું એનું ટોળું, મંત્રી સંત્રીને એક ખટારો ભરીને મુદ્દામાલ અહીંયા સન્માન લેવા આવ્યો હતો. કોઈએ એને પૂછ્યું નહીં કે કાઠિયાવાડની સૌથી મોટી સમસ્યા છે સામાજિક સુરક્ષા, સલામતી. ગુંડાઓ, લફંગાઓ, હલકાઓ બેફામ બન્યા છે. ગમે એને મારી લેવું, ગમે એનું લૂંટી લેવું, ગમે એને હેરાન કરવા, ગમે એની બેન દીકરીના ચાળા કરવા, ગમે એના શેઢે ચડી જવું, ગાડીઓ ચોરી લેવી, તુતારી કરી લેવી, વ્યાજે રૂપિયા આપીને જમીનો લખાઈ લેવી, બેફામ બન્યા છે બધા. આ વાત સાચી છે કે નહીં? આખા ગુજરાતમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. પણ છે કોઈમાં હિંમત ટોમીમાં કે લુખ્ખાઓને પકડી બતાવે? ગરીબ માણસને પકડવામાં બધા સિંઘમો. સામાન્ય માણસ બચારો પોટલું લઈને 2 રૂપિયા રળતો હોય તો એને પકડીને સિંઘમ અને રીલો બનાવવાની. પણ માફિયાઓ, ગુંડાઓ, રેતી કાઢનારાઓ, કટકી કરનારાઓ, તોડ કરનારાઓ, બેનો દીકરીઓની છેડતી કરનારાઓ બેફામ ફરે છે. આખા ગુજરાતમાં કોઈ એને કંઈ કહી શકે એમ નથી. અને સૌથી વધુ સમસ્યા સૌરાષ્ટ્રની અંદર અત્યારે લુખ્ખા તત્વોની છે. છાસવારે ગમે એને મારી લેવાના, ગમે એની ઉપર ધોકો મારી લેવાનો, લાફા મારી લેવાના, ગાડીઓ ચડાઈ દેવાની. આ કોઈ સરકાર રાજ છે કે પછી તાનાશાહી ચાલે છે? અને સૌથી મોટી બીજી સમસ્યા રોજગારની. અનેક માણસો એવા છે કે જે પરાણે, મજબૂરીમાં, લાચારીમાં સુરત કે અમદાવાદ, રાજકોટ રહેવું પડે છે. જો બાપ દાદાના ગામની અંદર કંઈક એને રોજગાર મળે, કંઈક સારી સુવિધા મળે, વ્યવસ્થા મળે, સલામતી મળે, તો અનેક પરિવારો એવા છે જે અહીંયા હાકડી કોટડીમાંથી આઝાદ થઈને બાપ દાદાના 10 વીઘાના મહેલમાં રહેવા જાય એમ છે. પણ કેવી રીતે જવાનું? ત્યાં સલામતી નથી, સુવિધા નથી, વ્યવસ્થા નથી. 30 વર્ષ થઈ ગયા ભાજપના નેતાને મત આપતા આપતા. CR પાટીલનો બંગલો જોયો છે કોઈએ? કોઈ જોયો છે? કોઈ જોયો છે? જાજો એકવાર. કયા વિસ્તારમાં આવ્યો એનો? અલથાણ, પટાર. હું તો બધાને વિનંતી કરું છું, અમથા સ્પેશિયલ બહારથી જોવા જાજો, તમારું દિલ ખુશ થઈ જાય ને એવો 100 કરોડનો બંગલો CR પાટીલે બનાવ્યો છે. એના ટોયલેટની અંદર ફિલ્ટર પાણી આવે છે. ભલે તમે દાંત કાઢો પણ કન્ફર્મ ન્યૂઝ છે. મને બધી માહિતી છે, જાજુ બોલવું નથી. દોસ્તો, તમે એને મત આપ્યા, એના તો ટોયલેટમાં ફિલ્ટર પાણી આવે છે ને આપણા છોકરાને ભણવા નિહાળ્યું નથી. એટલી બધી ચિંતાનો વિષય છે કે કહેવા બેસીશ તો તમને એમ લાગશે ગોપાલભાઈ આ શું બોલે છે. દરેક ભાજપના નેતાઓ આલિશાન મહેલોમાં રહેતા થઈ ગયા. અને એનોય વાંધો નથી, એના નસીબમાં હશે તો બંગલામાં ભલે રહેતા, પણ આપણા છોકરાના નસીબમાં શાળા નહીં લખી હોય, ભગવાને એમના મોકલ્યો છે વગર નિહાળનો. તમારા નસીબમાં બંગલા લખ્યા તો રહ્યો તમે બંગલામાં. અમારા છોકરાના નસીબમાં એક શાળા તો લખતા જાવ હારી, કે આ ગરીબના ઘરે જન્મેલો છોકરો સાયન્સ બાયન્સ ભણશે અને એન્જિનિયર બનીને ઘરનું લીલું પીળું કરશે. તમારા નસીબમાં હશે તો તમે રડો, ખાઓ, પીઓ, ભ્રષ્ટાચાર કરો, બંગલા બનાવો. અમારા છોકરાનું હું નાનામાં નાની વાત માટે નાના માણસે કરગરવું પડે, ભીખ માગવી પડે, લાચારી કરવી પડે.
આ આખી સરકારની ટોળકી સન્માન લેવા આવી, પણ માણસનું સન્માન તો કરતી નથી એમની સરકાર. એક આધાર કાર્ડમાં નામ કે અટક કે જન્મ તારીખ સુધારવી હોય ને તો પગે લાગી લેવું પડે છે, એટલી હદે ધક્કા ખાવા પડે છે. હું તો જોઉં છું કે ઘણા કેસમાં છૂટાછેડા થયા હોય અને પછી એ બેનના બીજા લગ્ન થયા હોય ને એમાં નામ બદલવા હોય, એ છોકરાના નામ બદલવા હોય તો ઓહો ભગવાન ભાળી જાય છે કે બાપા આ કોઈ દી ન થાય. છૂટું કરવું હેલું થઈ ગયું છે, પણ ઓલું નામ બદલવું અઘરું થઈ ગયું છે. વાસ્તવિકતા વધ આ પાડો ને તો ના પાડી દો. એટલી હેરાનગતિ છે કે એની વાત જવા દો. માણસને ધક્કે ચડાવવો, અપમાનિત કરવો, એને કોઈ પણ સંજોગોમાં લૂંટી લેવા સિવાય કોઈ વાત નથી. સૌરાષ્ટ્રના 2 પ્રશ્નોની વાત કરતો હતો કે લુખ્ખા તત્વોનો ત્રાસ એટલી હદે વધ્યો છે કે એની કોઈ સીમા નથી. અને આ જ લોકો અહીંયા માઇકમાં ભાષણ આવીને કે કાંઈ પણ હોય તો સરકાર તમારી સાથે છે. અમારી નહીં, લફંગાઓની હારે સરકાર છે. અમારે હારે હોત તો ક્યાં ઉપાધિ છે? રેતી કાઢનારાઓની હારે સરકાર છે, આ ખાડી દબાવનારાઓની હાથે સરકાર છે, વ્યાજે ફેરવનારાઓની હારે સરકાર છે, દારૂ વેચનારાઓની હારે સરકાર છે, ડ્રગ્સ વેચનારાઓની હારે ભાજપની સરકાર છે. અમારી હારે તો 1000 હાથવાળો છે ને હવે આમ આદમી પાર્ટી છે. અમારી હારે તો બીજું કોણ છે? ગરીબો હારે કોણ? દોસ્તો વિચારો, જરાક વિચારો કે આખા કાઠિયાવાડની અંદર કેશુ બાપા એક સપનું જોઈને ગયા હતા, કલ્પસર યોજના. એનો એક આખો વિભાગ બની ગયો છે સરકારમાં, નર્મદા કલ્પસર અને જળ સંપત્તિ વિભાગ. એનું આખું કેબિનેટ વિભાગ છે, એના મંત્રી છે. આજ 30 વર્ષથી એક યોજના પૂરી નથી થતી. મુખ્યમંત્રી આવવાના હોય તો રાતોરાત રોડ બની જાય, સફેદ પટ્ટાઈ લાગી જાય, ઝાડવા મુકાઈ જાય, ઝાડવાને પાણી પવાઈ જાય, ડિવાઈડર સાફ થઈ જાય, ઉપર ધૂળ ઝાડા કરી નાખે. 30 વર્ષથી સૌરાષ્ટ્ર આખાની જીવાદોરી સમાન કલ્પસર યોજનાની એક ઈંટ નથી મૂકવામાં આવી. શું કામ? તમે ને મેં મત આપ્યા, કાઠિયાવાડના લોકોએ મત આપ્યા, સૌરાષ્ટ્રના ખેડૂતોના દીકરાઓએ મત આપ્યા, આપણે મત આપ્યા પછી આપણે ત્યાં એક કેમ ન બન્યું? એક કલ્પસર યોજના બની જાય, આખા કાઠિયાવાડ લીલુંછમ થઈ જાય, હજારો ખેતરોની અંદર સિંચાઈનું પાણી પોગતું થઈ જાય, પીવાનું પાણી પોગે, ઉદ્યોગ આવે, ખેતી સમૃદ્ધ થાય, લોકો પગભર થાય, બાપ દાદાની જમીનમાં આત્મસન્માનથી જીવી શકે, અહીં લાચારી ન કરવી પડે. પણ 30 વર્ષથી કલ્પસર ડેમ ઉપર એક ઈંટ મૂકવામાં નથી આવી. દર ચૂંટણી આવીને નાળિયેર નાખી જાય છે. દોસ્તો, ક્યારેક તો આપણે જાગવું પડશે. અને આ ચિંતા આમ આદમી પાર્ટીની નથી, આ ચિંતા ગોપાલભાઈની નથી, આ ચિંતા તો આપણા બધાની હૈયારી છે કે આમના માલવા દેવું છે કે કઈ ફેરફાર કરવો છે. અને એક ખાલી વિસાવદરથી ફેરફાર કર્યો તો મજા આવી કે ન આવી? હોય એવું કયો ભાઈ, મજા આવી કે ન આવી? એક સીટમાં આટલી મજા આવે તો એકની અનેક થાય તો કેવી મજા આવે? એક સીટમાં તો આટલી મજા અમને આવી ને એને આવે છે, અને એ દોડતા થયા છે. અને જેને પોતાના બાપના પેટ પડીને કામ ન કર્યું હોય ને જીવે ત્યાં સુધી કામ ન કરી શકે. ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણી જીત્યો, એ પછી ગુજરાત આખાની જનતાની અંદર એક હિંમત આવી, એક આશા આવી, એક ભરોસો આવ્યો. અને ભાજપને એમ લાગ્યું હોય કે હારું નાનું પબ્લિક છટકી રહ્યું છે આપણા ચુંગાલમાંથી, આપણી માયાજાળમાંથી, અને ગોપાલભાઈની પાર્ટી હારે જોડાઈ રહ્યું છે, તો ભાજપ વાળાએ કામ કરવું પડે. પણ કામને બદલે ગામડે ગામડે સન્માન સમારોહ ચાલુ કર્યા છે. અમદાવાદમાં સન્માન સમારોહ, રાજકોટમાં, એટલે સન્માન નહીં, હવે તો કામ કરો. ગોપાલભાઈ જીત્યા પછી સન્માન સમારોહ ચાલુ કર્યા. શેનું સન્માન? લૂંટી લીધા પ્રાઇવેટ શિક્ષણમાં એનું, દવાખાનામાં લૂંટ્યા એનું, કે ટોલ નાકે લૂંટ્યા એનું, કે આ ડ્રગ્સ વેચાવીને અમારા દીકરાઓને બરબાદ કર્યા એનું, કે આ મંદિરમાં ભવડી નાખ્યા એનું? શેનું સન્માન? કોઈ પૂછનારું નથી કે આ શું હાલી રહ્યું છે. મિત્રો, હજારો કરોડો લોકો એક લાચારી ભર્યું જીવન જીવે છે. કેટલાય લોકો એવા છે ખાવાની સમસ્યા છે, ખાવાના પૈસા નથી. આજે મને એક ફોન આવ્યો, એ કે અમારા ઘરે ઘઉં નથી, તમે કંઈક કરો. મેં તો ફોન, મારી પાસે રેકોર્ડિંગ છે પણ સંભળાવવું નથી. મેં ફોન ઉપાડ્યો કે ફલાણા ગામથી ફલાણા ભાઈ બોલું છું, મારા ઘરમાં ઘઉં નથી કાકા, તમે કંઈક કરો, ધારાસભ્ય છો તો. આજની જ વાત દોસ્તો, આપણે બધાએ આત્મા જગાડો એવી હું તો વિનંતી કરું. હું તો નાનો માણસ છું, મને બહુ બીજી જાજી ખબર રાજકારણીયા જેવી પડે નહીં, પણ મેં મારી લાગણી તમને કીધી, મેં મારો આક્રોશ તમને કીધો, મારી અંદર જે પીડા હતી એ મેં જે આવડી એમ કીધી. અમારો કોઈ સ્વાર્થ નથી.
અમારે કોઈ લોભ લાલચ નથી. જો લોભ લાલચ હોત, પૈસા વાળું બનવું હોત તો ઊભું ડોકું હલાવવી એટલી વાર છે, ટેકાના ભાવે લઈ લે એમ છે. પણ અમારું ડોકું ઊભું ન હલે, અમારું ડોકું આડું હલે છે કે નહીં, ચોરના પેટના ને મૂકવાના નથી. નહીં નહીં નહીં, અમારું ડોકું આડું હલે. અને જેણે ઊભા ડોકા હલાવ્યા એને લઈ લીધા છે ને ગોડાઉનમાં મૂકી દીધા છે. જ્યારે જેવો જોશે એવો બહાર કાઢશે. ગોડાઉન આખું ભરી લીધું છે. અમારું ડોકું દોસ્તો ઊભું ન હલે, અને આવા ચોરની સામે ઊભું ન હલે. અમારે ડોકું તો આડું હલવા વાળું ડોકું છે કે ખોટું હશે ને વિરોધ તો થાય, વટથી થશે ને જેવો કરવો હશે એવો થશે દોસ્તો. પણ તમારા આશીર્વાદ નહીં હોય તો અમે શું કરી શકવાના? તમે કયો શું કરી શકવાના? તમારા પ્રેમ, તમારા આશીર્વાદ, તમારા હાથની જરૂર પડશે. અમારા માથા પર તમારો હાથ હશે તો અમારું ઉપજ છે, નહીતર શું કરી શકવાના? આ રામભાઈ ધરુક અડધી રાતનો હોકારો છે આપણા કામરેજ વિસ્તારનો. 108 જ છે એ એક પ્રકારની, પણ ચૂંટણી ટાણે મત ન મળે, હારી જાય. આ તો સારું કહેવાય કે રામભાઈ 2 ચૂંટણી હાર્યા પછી હિંમત નથી હાર્યા, છતાંય દોડે છે. જ્યારે બોલાવો, જ્યાં બોલાવો, જે કઈ ઊભા હોય છે. આ ધર્મેશભાઈ ભંડેરી, આ બધા જ માણસો લડે છે, તમારા આશીર્વાદની આશા રાખીને આવ્યા છે. ચૂંટણી આવશે ત્યારે બધાય આવશે, આખું રામટોળું ઉતરશે, ભાજપનું, આમથી કોંગ્રેસનું, બધા આવી જવાના છે. પણ તમે ન્યાય કરજો, તમે નિર્ણય કરજો. તમારી અદાલતમાં અમારો કેસ અમે ખુલ્લો મૂક્યો છે. હવે આવતી ચૂંટણીએ તમે અમારા તરફ ચુકાદો આપજો, એવી તમને ન્યાયાધીશોને હું અપીલ કરું છું. કેમ કે ભાજપની સરકારની અદાલતોમાં તો વર્ષો વયા જાય કેસનો નિકાલ થવામાં. તમારી અદાલત છે એ પાકી અદાલત છે, બટન દાબ્યું નથી, ચુકાદો આવ્યો નથી. આ અમારી ઉપર જથ્થાબંધ કેસ કર્યા છે, એ અદાલતમાં તો 10 વર્ષ વયા જાય. અમારા છોકરા હાથે મોટા થઈ જાય ત્યારે જ નિર્ણય નહીં આવે. વિસાવદરની અદાલતમાં ગોપાલભાઈનો કેસ મૂક્યો, ગબ કરતું રિઝલ્ટ આવ્યું, કમ્પ્લેટ ગોપાલભાઈ કમ્પ્લેટ છે, રેડી લ્યો મારો સિક્કો. આવ્યું કે ન આવ્યું? અને ઈ અદાલતમાં રિઝલ્ટ આવ્યું, જોટો ક્યાં સુધી લાગ્યો? છેજ ઝટકો લાગ્યો ને. તમારી અદાલતમાં જો રિઝલ્ટ સારું આવશે તો ફાયદો તમને મળવાનો છે દોસ્તો. અમે તો કઠડામાં ઊભા છીએ જનતાની અદાલતના ન્યાય નિર્ણય તમે કરો એવી અમારી આશા છે. બધાને એવું વિનંતી કરું છું કે કોઈ પણ પ્રકારનો કંઈક વાદ વિવાદ હોય, કંઈક અમારી કંઈક ભૂલચૂક થઈ ગઈ હોય, ભાઈ અમે નાના માણસ છીએ, કાંઈ 3 પેઢીના રાજકારણીયા છીએ નહીં, ખોટું બોલવામાં ફાવટ આવી ગઈ હોય. જેવું આવડે એવું બોલીએ છીએ, સાચું સાચું બોલીએ છીએ. ખોટું બોલવું નથી, ખોટું કામ કરવું નથી, પૈસા વાળું બનવું નથી. અને છતાંય અમારાથી કાંઈ ભૂલ થઈ હોય, ચોક થઈ હોય, કંઈક નાનું કામ ઓછું થયું હોય, કંઈક વધુ થયું હોય, કંઈક તમે ઈચ્છા રાખી હોય એવું ન થયું હોય, તો એ બધી ભૂલને દરગુજર કરી અમને માફ કરીને એકવાર ભાજપને સાફ કરો ને, એવી મારી તમને બધાને વિનંતી છે દોસ્તો. આ બધાએ ખૂબ 5 વર્ષ સુધી સંઘર્ષ કર્યો છે. રિંકલબેનના આવવાથી અમારી હિંમત વધી, બળ વધ્યું. લડનારા એક યોદ્ધા મળ્યા એટલે સૈનિક આરે સૈનિક ભળે તો સૈનિકોનું મનોબળ ને બળ બેય વધે. એટલે રિંકલબેનનો ફરીથી હું સ્વાગત કરું છું. આ કઠોદરા વિસ્તારના સૌ આગેવાનો જેણે આ મિટિંગમાં સફળ બનાવવામાં રસ લીધો, ભાગ લીધો, હાજરી આપી, બધાયનો હૃદયપૂર્વક આભાર. અને આપ સૌએ આટલી શાંતિથી મારી વાત સાંભળી એ બદલ બધાને 2 હાથ જોડીને નમસ્કાર. ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ ગોપાલભાઈ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજની આ સરસ મજાની આ સભામાં આપણે સૌએ ગોપાલભાઈને શાંતિથી સાંભળ્યા, મજા આવીને ગોપાલભાઈની વાતમાં કંઈક સાચું લાગ્યું હોય તો આ વખતે આમ આદમી પાર્ટીને મત આપજો. સાથે